गेट नंबर 4 ની અંદરથી એન્ટર થશું। ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો, કેમ છો? આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આશા કરું છું તમે બધા મજામાં હશો। અને હવે આપણે અત્યારે સ્ટે લીધો હતો ઉદયપુર। આ તમે હોટલ આપણી આખી જોઈ શકો છો, કેમ કે હોટલમાં તો શું હોય પછી। અને આ હોટલ આપણને પડી હતી 1800 રૂપિયામાં। આપણે 4 જણા હતા એટલે છે હોટલ સારી। ચાલો અંદરની ટૂર કરાવી દઉં। આ છે બાથરૂમ, ટોયલેટ। તો હવે આપણે અહીંથી જવાના છીએ અત્યારે હવે ભાવનગર તરફ। તો આપણા ઘર બાજુ આપણે જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે અત્યારે શામળાજી થઈને જવાનું છે। તો હું તમને લઈને જવાનો છું અત્યારે શામળાજી દર્શન કરાવડાવીશ અને ત્યાંથી પછી આપણે ઘર તરફ જતા રહીશું। તો ચાલો મિત્રો મળીએ શામળાજી જઈને। તો ત્યાં સુધી બધાને સીતારામ। તો આપણે મિત્રો સિટીની બહાર નીકળી અને અહીંયા આગળ ચા પાણી નાસ્તો કરવા માટે આપણે ઊભા રહી ગયા છીએ। તો પહેલાં આપણે ચા પાણી નાસ્તો કરીએ અને પછી જાશું શામળાજી તરફ। આ તમે જોઈ શકો છો, આ ઉદયપુર શામળાજી હાઈવે છે। તો ફાઇનલી મિત્રો આપણે 140 કિલોમીટર ઉદયપુરથી કાપીને આપણે, જો કે અમે સિટીની અંદર હતા એટલા વધારે થયું છે, એટલું કાપીને આપણે પહોંચી ગયા છીએ શામળાજી મંદિર તરફ। તો હવે અહીંથી આપણે જાશું શામળાજી મંદિર તરફ। તો હું તમને બતાવું, આ બધી માર્કેટ છે, આ તમે જોઈ શકતા હશો। આ બાજુની સાઈડમાં પણ માર્કેટ છે અને આ છે મંદિર તરફ જવાનો રસ્તો, રોડ ઉપર જ છે। જો તમે હિંમતનગરથી જતા હો ઉદયપુર તો હાઈવે ઉપર મંદિર આવશે, જતા જમણી બાજુ આવશે અને આવતા તમારા ડાબા હાથ ઉપર આવશે। અને ગાડી તમારે અહીંયા સુધી ન લાવવી હોય તો તમે બહાર પણ પાર્કિંગ કરી શકો છો। એટલે જો કે આપણે બહાર જ મૂકી છે, અંદર મૂકી નથી, કેમ કે ટ્રાફિકમાં ખોટો હલવાવું અને સાંકડી ગલીમાંથી ગાડી કાઢવી એના કરતાં બેટર છે કે આપણે બહાર ગાડી પાર્ક કરી દેવી। બાળકો માટે રમકડા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો। અને ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈશું। કાર, રિક્ષા પાર્કિંગ કરવાનો મુદ્દલ 20 રૂપિયા છે અને મિની બસ છે કે મોટી બસ છે તો એનો ચાર્જ છે 50 રૂપિયા। અને આ બધા આટલા દિવસ ફેરવ્યા છે તો આ બધા હવે ભાવનગરમાં કે ને કે ગુજરાતની બોર્ડરની અંદર એન્ટર થઈ ગયા તો હિન્દી જ વાત કરે છે। હા હા, અહીંયા બાળકો માટે ખરીદી કરવા માટે પણ જોઈ શકો છો। આપણે ગેટ નંબર 4 ની અંદરથી એન્ટર થશું અને મંદિર તરફ આપણે જશું। તો મિત્રો આપણે અંદર તો પહોંચી ગયા પણ મંદિર બંધ છે અને મંદિરનો ટાઈમ છે 2:15 વાગે ખુલશે। આ તમે જોઈ શકો છો, આ છે શામળાજી ટેમ્પલ। સરસ મજાનું મંદિર છે। આ બહુ જૂનું આર્કિટેક્ચર છે અને આ નાળી છે ગટર, તો તમે નાના છોકરાઓને હોય તો ધ્યાન રાખીને ચલાવજો। હમણાં હું પડતો રહી ગયો છું। અને અહીંયા વિશ્રામ કરવા માટે, બેઠવા માટે તમારી પાસે ટાઈમ હોય તો એની માટે પણ જગ્યા અવેલેબલ છે। તમે અહીંયા બેઠી શકો છો, આરામ કરી શકો છો। ઝાઝો સમય કાઢવો હોય તો તમે અહીંયા પણ કાઢી શકો છો। જેમ કે આ બધા બહેનો, ભાઈઓ અને માતાઓ, જગ્યા ખૂબ જ સરસ છે અને ચોખ્ખાઈ રાખજો જો આવો કારવો તો। ને શરીફળ વધારવા માટે અહીંયા આગળ તમે વધારી શકો છો।
કેટલું મસ્ત અને મોટું જબર બનાવ્યું છે આ તમે જોઈ શકતા હશો. અને અહીંયા બધી જ બાજુ સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, એટલે કોઈ જ જાતની ટેન્શન લેવાની તમારે જરૂર નથી. આ બધા મંદિરોની હું તમને પ્રદક્ષિણા કે આંટો મારીને હું તમને બતાવું છું. આ તમે જોઈ શકો છો તમારી આંખોએથી. અને જે આ મંદિર છે એનો મેઇન ગેટ પણ હું તમને બતાવી દઉં કેટલો સુંદર અને સરસ છે. તો ભાઈ ફાઇનલી આ શામળાજી મંદિરનો ગેટ છે. આ તમે જોઈ શકતા હશો, સૂર્ય સામો આવે છે. મંદિર તો અત્યારે બંધ છે, આપણે જઈ નહીં શકવી, એટલા માટે બધું પબ્લિક બહાર ઊભું છે. તો આપણે પણ બહાર જ ઊભા છીએ અને અહીંથી વિડીયો આપણે બનાવી છીએ. અને અહીંયા આગળ પણ મંદિર છે, અહીંયા પણ તમે જઈને દર્શન કરી શકો છો. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. તમે આવો તો અહીંયા દર્શન કરો, આરામ કરવા માટે પણ જગ્યા છે. અને જેવા જ આપણા ગુજરાતની અંદર એન્ટર થયા એટલે આપણને કોઈ ટેન્શન નથી. અને બેસ્ટ વસ્તુ કે જ્યાં સ્થળે આપણે દર્શન કરવા જશું, હવે કોઈ પણ સ્થળ હોય ત્યાં આગળ તમને પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. આ વસ્તુ મેં જોયું છે, તો મને આ ફક્ત આપણા ગુજરાતની અંદર જ જોવા મળ્યું છે. જેટલા મંદિરે હું ગયો છું એ બધા મંદિરના વિડીયો મેં અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો. ત્યાં આગળ ભોજનશાળા પણ છે. જો તમે આવો તો તમે ત્યાં ભોજન પણ લઈ શકો છો. બહાર તમારે જમવાનું કે રેસ્ટોરન્ટમાં ખાવું ને એની કોઈ જરૂર છે નહીં. તો ચાલો હવે આપણે બહારની તરફ જશું. સરસ મજાનું મસ્ત મંદિર છે. જો મિત્રો તમે આવતા હો તો આ રોડ ઉપરથી પસાર થાવ તો અહીંની વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને તમે ઓળખતા દેશો, આ છે ધોળકા કીડો. તો અમારી પાછળ તમે જોતા હશો ભોજનશાળા છે. અને અહીંયા પર પર્સન 60 રૂપિયા લેવામાં આવે છે. જો તમારે જમવું હોય તો તમે અહીંયા જમી શકો છો. આ રીતનું છે. અને સામેની પાછળની સાઈડમાં તમારે બેસવા માટે પણ જગ્યા અવેલેબલ છે. હા, તો આ છે શામળાજી અને અહીંનું પાર્કિંગ છે. અને પાર્કિંગની અંદર જ તે ભોજનશાળા છે, તો તમે જમી શકો છો. 2 જાતના શાક છે, દાળ, ભાત, છાશ, રોટલી, બધી જ વસ્તુ અહીંયા આગળ છે. તો તમે આવો તો અહીંયા તમે જમજો. આપણને ના પડી છે એટલે આપણે વિડીયો નહીં બનાવી, પણ તમે આવો તો તમે 60 રૂપિયામાં તો શું મસ્ત છે. શુદ્ધ ગુજરાતી ભોજન છે જે તમારા શરીરને પણ નડે નહીં એવું છે. તો ચાલો હવે આપણે અહીંથી જાશું અને એક બજારનો વિડીયો લઈ લેશું. બજાર છે અને પછી વિડીયોને આપણે પૂરો કરશું, અહીંયા એન્ડ આપશું. પછી આગળ જઈને અહીંયા આગળ તમારા બાળકો સાથે તમે આવ્યા હોય તો તમારે ખરીદી કરવી હોય તો અહીંના રમકડા સસ્તા છે. તમારે લેવા હોય તો તમે લઈ શકો છો. બહુ મોંઘા નથી અને નાના બાળકો માટે પણ મજા આવશે અમને. તો ચાલો એકાદા 2-3નો ભાવ પણ પૂછશું. આપણે આ બોલ છે ભાવ પૂછશું. અહીંયા કોઈ છે કે નથી? માલિક બધા અત્યારે દુકાનના જમવા ગયા છે. આપણે એવા ટાઈમે ઉપર પહોંચ્યા છીએ એના કારણે. અહીંયા આગળ આ વોશરૂમ છે અને આ વોશરૂમ કરવા તમે અહીંયા આવો તો વોશરૂમના 5 રૂપિયા લેવામાં આવે છે. તો એ પણ તમે ધ્યાન રાખજો. ટોયલેટના શું છે કાકા? ટોયલેટના 10 રૂપિયા, વોશરૂમના 5 રૂપિયા. ઓકે. આ તો શું છે? શું અંદરની ચપ્પલ અંદર એટલે બદલાય નહીં. હા, ના. અત્યારે હવે બધી જગ્યાએ એવું થઈ ગયું છે. 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા. ટોયલેટ જવાના 10 રૂપિયા છે અને વોશરૂમ કરવાના 5 રૂપિયા છે. અહીંયા આગળ આ રીતે હતું. બાકી આ ડુંગર છે સામે, મસ્ત હાઈવે છે, આ તમે જોઈ શકો છો. અને આ છે આખી બજાર. અહીંયાથી તમારે જે પણ કોઈ પણ વસ્તુની તમારે ખરીદી કરવી હોય તો તમે આરામપૂર્વક તમે ખરીદી કરી શકો છો.
આ બંને બાજુ દુકાન છે. તો મિત્રો આ હતો શામળાજી મંદિરનો વિડીયો. આ તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, થોડાક તમારા ભાઈને સપોર્ટ કરો, જેથી કરીને આપણે થોડા પણ દૂર જઈને ગુજરાત બહારના પણ વિડીયો આપણે બનાવશું. અને જ્યાં સુધી જવાશે ત્યાં સુધી મારી ઈચ્છા એવી છે કે આખા ભારતમાં જ્યાં જ્યાં આપણા મંદિર છે એ બધા મંદિરોના હું તમને દર્શન કરાવું. એ માટે હું પ્રયાસ કરું છું, વિડીયો બનાવું છું. તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને થોડો ઘણો વિડીયો શેર કરો, જેથી કરીને તમારો થોડો સપોર્ટ મને મળે તો હું થોડોક આગળ આવું અને એના માધ્યમથી હું તમને સારી જગ્યા અને સારા લોકેશન તમારી માટે લઈને આવું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો જરૂર ભૂલતા નહીં. અને મળશું હવે એક નવી જગ્યા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને સીતારામ. તો મળીએ મારા ભાઈ, ચાલો. Call me a